વાત સાબરકાંઠાની કરીશું, જ્યાં અધિકારીઓની વાલાદવલાની નીતિ અને ઈડર પાલિકા તંત્રના અધિકારીઓ સામે સવાલ ઉઠ્યા છે। દબાણ હટાવ કામગીરીમાં માનીતા વેપારીઓ સામે અનોખું વલણ દાખવવામાં આવી રહ્યું છે, જ્યાં દબાણ દૂર કરવા ઉઠાવેલી લારી અધિકારીએ ઇશારો કરી છોડાવી હતી। સાહેબે ફક્ત ઇશારો કર્યો અને હેડ ક્લાર્કે લારી છોડી દીધી। મીઠાઈના વિક્રેતાની લારી લોડ થાય તે પહેલા છોડી મૂકવામાં આવી અને અધિકારીની વાલાદવલાની નીતિનો વિડીયો પણ સામે આવ્યો છે। અધિકારીની આવી નીતિથી અન્ય વેપારીઓમાં રોષની લાગણી, જ્યાં હેડ ક્લાર્ક સાહેબ સામે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા છે। ચિરાગ, અધિકારીઓની વાલાદવલાની નીતિથી એક વિડીયો પણ સામે આવ્યો છે, જે રીતે આ સાહેબ ઇશારો કરી રહ્યા છે અને હેડ ક્લાર્કે લારી છોડી દીધી। શું વિગતો હતી અને હવે કયા પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે? જી કુશાગર, ખાસ કરીને સાબરકાંઠાનું ઈડર છે અને ઈડર શહેર વચ્ચેથી મુખ્ય માર્ગ છે તે પસાર થતો હોય છે। મોટા અંબાજી સહિત માઉન્ટ આબુ તેમજ રાજસ્થાનને જોડતો આ મુખ્ય માર્ગ છે કે જે શહેર વચ્ચેથી પસાર થતો હોય છે ને જે મુખ્ય માર્ગની આસપાસ રહેલા જે દબાણો છે અને જે છૂટક ધંધો રોજગાર કરનાર વેપારીઓ છે તે લોકો અવારનવાર ટ્રાફિકને અડચણરૂપ થતા હોય છે અને ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્રને જગાડવાનો પ્રયાસ છે તે પણ થતો હોય છે। તેવામાં ઈડર નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી હતી અને મુખ્ય સ્ટેટ હાઈવે રોડની આસપાસ જે નગરપાલિકા વિસ્તારની અંદર જે વિક્રેતાઓ છે, જે નાના મોટા ધંધા રોજગાર કરનાર વેપારીઓ છે તે લોકોનો દબાણ છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે મામલતદાર ઓફિસની સામે એટલે તિરંગા સર્કલ પાસે એક લારીની અંદર મીઠાઈનો વિક્રેતા છે તે હેડ ક્લાર્કનો પ્રેમ છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા કર્મચારીઓ છે તે તેનું દબાણ છે તે દબાણ લારીને ડિટેન કરવાની કામગીરી છે તે કરી રહ્યા છે। તો બીજી તરફ જ્યારે પણ બાપુ એટલે કે હેડ ક્લાર્ક અધિકારી ત્યાં પહોંચે છે અને અધિકારીના ઈશારાથી જ આ જે કર્મચારીઓ છે તે સમજી જાય છે અને ડિટેન કરેલી લારી છે તેને છોડી મૂકવામાં આવે છે। તો બીજી તરફ ત્યાંથી 100 મીટરની અંતરે પ્રાંત કચેરી નજીક એક જે વિક્રેતા છે તેને દબાણ દૂર કરતા હોય છે અને તે લારી ચાલક સાથે આ જ હેડ ક્લાર્ક છે તે ઉદ્ધતાએ ભર્યું વર્તન અને તોછડી ભાષામાં વાત કરતો પણ જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે એક દિવસના આ બે દ્રશ્યો છે કે જે એક તરફ આ જે હેડ ક્લાર્કનો મીઠાઈના વિક્રેતા સામેનો જે પ્રેમ છે તે ઉભરી આવ્યો છે, તો બીજી તરફ અન્ય વેપારી સામે ઉદ્ધતાએ ભર્યું વર્તનને પોતાની વાણી વિલાસ છે તે પણ જોવા મળી રહી છે। એટલે પાલિકા તંત્ર દ્વારા વાલાદવાલાની નીતિ અપનાવવામાં આવતી હોય તે પ્રમાણેના આક્ષેપો છે તે થઈ રહ્યા છે અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। બિલકુલ ચિરાગ, માહિતી સાથે જોડાવા બદલ